અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં ગુરુવારે સનસનાટીભરી અને ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક યુવતીની કથિત પજવણી કરી રહેલા યુવકે હોસ્પિટલમાં જ પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આત્મદાહનો પ્રયાસ કરનાર યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. જ્યારે જે યુવતી સાથે તેણે તકરાર કરી હતી તે આઘાતને કારણે બેભાન થઈ ગઈ હતી. અમદાવાદના સરખેજ આત્મવિલોપન બાબતે પોલીસ નિવેદન સામે આવ્યું છે કે સરખેજ અલનુર હોસ્પિટલ ખાતે સમગ્ર ઘટના બની હતી. મળતા અહેવાલ પ્રમાણે મૃતકને અલનુર હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી યુવતી સાથે એકતરફી પ્રેમ હતો. હોસ્પિટલ પહોંચી પહેલા યુવતી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારબાદ પોતાની સાથે લાવેલા પેટ્રોલને શરીર પર લગાવીને આગ લગાવી દીધી હતી. સળગતી હાલતમાં યુવાને પ્રથમ માળેથી જમીન પર છલાંગ લગાવી હતી. આમાં એવું છે, સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં એક અલનુર હોસ્પિટલ કરીને આવેલી છે. તેમાં ગઈકાલે 8:30 વાગ્યાની આસપાસ સાંજે એક ઇસમ કે જે કામરાન શાહિદ ખાન પઠાણ કરીને છે, એ પોતે આવેલો અને ત્યાં જે હોસ્પિટલ છે એની અંદર રિસેપ્શનિસ્ટ ઉપર એક મહિલા કામ કરે છે. એની સાથે એને એક તરફી લગાવ હતો અને એના કારણે એ આવેલો અને એની સાથે બોલાચાલી કરેલી અને ત્યાર પછી પોતે આવેશમાં આવી અને પોતાની સાથે પેટ્રોલ લાવેલો હતો, જે પોતાની જાત શરીર ઉપર રેડી અને પોતે સળગી ગયેલ. આ બાબતે સરખેજ પોલીસ સ્ટેશનમાં અમોદ દાખલ કરવામાં પહેલાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન મરણ જતાં અમોદ દાખલ કરવામાં આવેલું છે અને તપાસ હાલમાં ચાલુ છે. એમાં એવું છે કે જ્યારે એ પોતે પોતાની જાત ઉપર પેટ્રોલ રેડે છે અને સળગે છે, ત્યાર પછી ત્યાંથી જે હોસ્પિટલ છે ફર્સ્ટ ફ્લોર ઉપર છે એટલે ત્યાંથી એકદમ સળગવા માંડે છે અને ત્યાંથી એ ભૂસકો મારીને નીચે પડેલો અને રોડ ઉપર ચાલવા માંડેલું એવી તપાસ હકીકતમાં ખુલેલું છે, પણ હજુ તપાસ ચાલુ છે. સાચું જે હશે એ રેકોર્ડ ઉપર આવી જશે.